વિદ્યાર્થીઓ, તમે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એમાં પ્રશ્નાર્થ વાક્યો એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ શીખો છો. પહેલો પ્રકાર જોયો, સહાયકારક ક્રિયાપદથી જે પ્રશ્નાર્થ વાક્ય શરૂ થયું હોય એનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરવું, અને બીજો પ્રકાર જોયો તો WH વર્ડવાળું પ્રશ્નાર્થ વાક્ય. હવે WH વર્ડવાળું જે પ્રશ્નાર્થ વાક્ય હોય છે એનું તમે ઇનડાયરેક્ટ કરો છો તો આપણે લાસ્ટ પીરિયડમાં વાત કરીએ એ પ્રમાણે કે આપણે 3 બાબત ધ્યાનમાં રાખવાની છે. પહેલું, આપણે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો પડે, એટલે કે સેડ ટુ હોય તો આસ્કડ, સે ટુ હોય તો આસ્ક, અને સેઝ ટુ હોય તો આસ્ક્સ. આ રીતે રિપોર્ટિંગ વર્બ લખવું પડે. બીજો ફેરફાર એ સંયોજકનો. અત્યાર લગી તમે ધેટ સંયોજક લખતા હતા અથવા તો ઇફનો ઉપયોગ કરતા હતા, પણ હવે તમારે વાક્યમાં તમને જે WH વર્ડ આપ્યો છે એનો જ સંયોજક તરીકે ઉપયોગ કરવાનો હોય છે. અને ત્રીજી બાબત, તમને જે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે એનું પહેલાં પૂર્ણ વિરામવાળું વાક્ય બનાવો અને પછી એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરી અને લખો. તો આમ 3 ફેરફાર ધ્યાનમાં રાખવા. હવે એના એક્ઝામ્પલમાં નેક્સ્ટ જોઈએ તો બીજું એક્ઝામ્પલ, મિસિસ દવે said to Mrs. Shah, અલ્પવિરામ ડબલ કોમા, why did you teach English ડબલ કોમા પૂરા ક્વેશ્ચન માર્ક. ત્રીજો એક્ઝામ્પલ લખો, she said to him how did you go હવે અહીંયા તમને 2 વિધાન આપેલા છે. પહેલું વિધાન જેનું આપણે ઇનડાયરેક્ટ કરશું, મિસિસ દવે સેડ ટુ મિસિસ શાહ, વાય ડીડ યુ ટીચ ઇંગ્લિશ. હવે ઇનડાયરેક્ટ કરવું છે, સૌથી પહેલાં વાક્યના 2 ભાગ પાડી લ્યો. પહેલો ભાગ અલ્પવિરામની આગળ અને બીજો ભાગ બોલાયેલું વિધાન. હવે પહેલો ફેરફાર આપણે જોવાનો રિપોર્ટિંગ વર્બમાં. રિપોર્ટિંગ વર્બમાં જુઓ, ફેરફાર કરતાં પહેલાં વાક્યમાં બોલનાર કોણ છે તો કે મિસિસ દવે, સાંભળનાર કોણ છે મિસિસ શાહ. વાક્યમાં બોલનાર પણ છે અને સાંભળનાર પણ છે. તો પહેલો ફેરફાર કરવાનો સેડ ટુ રિપોર્ટિંગ વર્બ, જે હવે આપણે મૂકવાનું આસ્કડ. તો પહેલું અડધું વાક્ય શું લખાશે, મિસિસ દવે આસ્કડ મિસિસ શાહ. હવે અલ્પવિરામ નીકળી જશે. સંયોજક તમને આપેલું જ છે વાય, એમને મૂકી દો. હવે જે બાકીનું વિધાન છે એનું પૂર્ણ વિરામવાળું વાક્ય બનાવો. તો પૂર્ણ વિરામવાળું વાક્ય શું થશે, યુ ડીડ ટીચ ઇંગ્લિશ. આ રીતે વાક્ય બનશે. હવે આ વિધાનનું ઇનડાયરેક્ટ સ્પીચ સીધું કરવું
વાક્યની શરૂઆત થઈ છે યુ વડે. યુ મતલબ બીજો પુરુષ એકવચન, અને યુમાં ફેરફાર કોના પ્રમાણે થાય? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર કોણ છે? મિસિસ શાહ, શ્રીમતી શાહ, જે નારી જાતિ છે. નારી જાતિ એકવચન માટે યુને બદલે વપરાશે શી. ત્યાર પછી તમને આપ્યું છે ડીડ ટીચ. ડીડ છે મતલબ સાદો વર્તમાનકાળ, એનું પૂર્ણ વર્તમાનકાળ થશે હેડ. ડીડનું થઈ જશે હેડ. હવે જુઓ, હેડ મતલબ પૂર્ણકાળ છે, તો હેડ સાથે ક્રિયાપદનું કેવું રૂપ લખાય? તો કે ભૂતકૃદંત V3. તો ટીચ નહીં લખાય, પણ શું લખાશે? ટોટ. ઇંગ્લિશનું ઇંગ્લિશ, છેલ્લે પૂર્ણ વિરામ. મિસિસ દવે આસ્ક્ડ મિસિસ શાહ વાય શી હેડ ટોટ ઇંગ્લિશ. આ રીતે વાક્ય બનશે. બીજું, શી સેડ ટુ હિમ હાઉ ડીડ યુ ગો. હવે આનું આપણે ઇનડાયરેક્ટ કરવું છે. પહેલા વાક્યના બે ભાગ પાડી લ્યો. પહેલો અડધો ભાગ જુઓ. વાક્યમાં બોલનાર કોણ છે? તો કે શી. સાંભળનાર હિમ, તેને સંભળાવવામાં આવે છે. તો પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં થશે, માટે શી આસ્ક્ડ હિમ. હવે સંયોજક જે તે WH વર્ડ હાઉ, એનું હાઉ એમનેમ લખાશે. હવે લખાશે ડીડ યુ ગો, એનું પૂર્ણ વિરામ વાળું વાક્ય યુ ડીડ ગો. હવે વાક્યની શરૂઆત થઈ છે યુથી. યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર છે હિમ, તેને કહેવામાં આવે છે. એનો મતલબ સાંભળનાર છે હી, પુરુષ જાતિ. તો પુરુષ જાતિ માટે લખવાનું હી, પુરુષ જાતિનું સર્વનામ હી. ત્યાર પછી ડીડ, ડીડનું થશે હેડ. સાદો ભૂતકાળ, એનું પૂર્ણ ભૂતકાળ. અને ગો મૂળરૂપ છે, જેને હેડ સાથે લખો તો V3 આવે, માટે ગોન. પૂર્ણ વિરામ. તો વિધાન આ રીતે લખાશે, શી આસ્ક્ડ હિમ હાઉ હી હેડ ગોન. આ રીતે વાક્ય થશે. તો પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર છે. સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય અને WH વર્ડથી શરૂ થાય, તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરી શકાય. હવે વાક્યનો ત્યાર પછીનો પ્રકાર એ લખો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. જેને ગુજરાતીમાં કહેવાશે આજ્ઞાર્થ વાક્યો. હવે એની અંદર લખો, આ પ્રકારના વાક્યમાં જો ડાયરેક્ટ સ્પીચનું વિધાન જે ભાવ દર્શાવતું હોય તે પ્રમાણે રિપોર્ટિંગ વર્બ લખવામાં આવે છે. આ પ્રકારના વિધાનમાં સંયોજક તરીકે આપેલું વિધાન જો હકાર હોય તો સંયોજક ટુ
TO અને નકાર હોય તો not to લખવામાં આવે છે. હવે નીચેની લીટીમાંથી લખો રિપોર્ટિંગ વર્બ said to ના બદલે રિપોર્ટિંગ વર્બ said to ના બદલે. હવે નીચે નંબર 1 કરીને લખો વિનંતીનો ભાવ. જો વાક્યમાં વિનંતીનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ said to ને બદલે લખવાનું રિક્વેસ્ટેડ. બીજું આજ્ઞાનો ભાવ તો said to ના બદલે લખવાનું ઓર્ડર્ડ. ત્રીજું સલાહનો ભાવ એડવાઇઝડ. ત્યાર પછી સૂચનનો ભાવ સજેસ્ટેડ. ચેતવણીનો ભાવ વોર્ન્ડ. સૂચનાનો ભાવ ઇન્સ્ટ્રક્ટેડ. અસ્પષ્ટ ભાવ સેડ અથવા તો ટોલ્ડ. આના સંયોજક ફરીથી લખું છું ટુ અથવા તો નોટ ટુ. હવે એક્ઝામ્પલ લખો The master said to the servant, get out. બીજું એક્ઝામ્પલ The doctor said to the patient, don't eat too much. હવે આપણે જોઈએ વાક્યનો બીજો પ્રકાર, ત્યાર પછીનો પ્રકાર અને છે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યનું જ્યારે તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું છે તો સૌથી પહેલાં તમે વાક્યનું ગુજરાતી કરો. ગુજરાતી કરી અને વાક્યનો ભાવ સ્પષ્ટ કરો કે વાક્યમાં કયો ભાવ રહેલો છે અને એ ભાવ મુજબ તમે રિપોર્ટિંગ વર્બ સેડ ટુના બદલે અહીંયા તમને જે યાદી આપી છે તેમાંથી નક્કી કરો. બીજું, તમને આપેલું વિધાન જુઓ. એ વિધાન જો હકાર હશે તો સંયોજક તરીકે ટુ લખવામાં આવશે
અને જો વિધાન નકાર હશે તો સંયોજક તરીકે નોટ ટુનો ઉપયોગ થાય છે. આ રીતે વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. હવે તમને જે રિપોર્ટિંગ વર્બ ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં આપ્યું છે એ સેડ ટુ છે, પણ બોલાયેલું વિધાનનું ગુજરાતી કરો અને ભાવ સ્પષ્ટ કરો. જો વાક્યમાં વિનંતીનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ સેડ ટુના બદલે ઇનડાયરેક્ટ સ્પીચમાં રિક્વેસ્ટેડ લખો. આજ્ઞાનો ભાવ હોય તો ઓર્ડર્ડ લખો. સલાહનો ભાવ હોય તો એડવાઇઝડ લખો. સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ લખો. ચેતવણીનો ભાવ હોય તો વોર્ન્ડ લખો. સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ લખો. અને અસ્પષ્ટ ભાવ હોય તો સેડ અથવા ટોલ્ડનો ઉપયોગ કરો. હવે પહેલું વિધાન જુઓ. ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ. માલિકે નોકરને કહ્યું, ગેટ આઉટ, બહાર નીકળી જા. હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરવું છે. સૌથી પહેલાં વાક્યને બે ભાગમાં વહેંચી દો. પહેલો ભાગ અલ્પવિરામની આગળ અને બીજો ઇન્વર્ટેડ કોમાવાળું વાક્ય. હવે પહેલા વાક્યમાં જુઓ તો માસ્ટર માલિક છે એ બોલનાર છે અને નોકર છે એ સાંભળનાર છે. પણ વાક્યનો ભાવ જુઓ, શું કહે છે? ગેટ આઉટ, બહાર નીકળી જા, બહાર ચાલ્યો જા. તો આ વાક્યમાં કયો ભાવ છે એ અહીંયા યાદીમાંથી નક્કી કરો. હવે માલિક છે એ નોકરને આજ્ઞા આપે છે, આદેશ આપે છે. તો વાક્યમાં આજ્ઞાનો ભાવ છે તો રિપોર્ટિંગ વર્બ લખાશે ઓર્ડર્ડ. તો પહેલું અડધું વાક્ય શું થશે? ધ માસ્ટર ordered the servant. હવે જે બોલાયેલું વાક્ય છે એ હકાર છે કે નકાર? તો એ હકાર છે. તો હકાર વાક્યમાં સંયોજક શું લખાશે? ટુ. અને ત્યાર પછી વિધાન જોડી દો, ટુ ગેટ આઉટ, પૂર્ણ વિરામ. આ રીતે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ થશે. બીજું, ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ. ડૉક્ટરે દર્દીને કહ્યું, ડોન્ટ ઈટ ટુ મચ, વધારે પડતું ન ખાશો. હવે વાક્યના બે ભાગ પાડો તમે. તો જે બોલાયેલું વિધાન છે એમાં એક તો આજ્ઞા રહેલી છે. ડૉક્ટર આદેશ આપે છે કે વધારે પડતું ન ખાશો, અને બીજું સલાહ આપેલી છે. તમે બેમાંથી કોઈ પણ રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરી શકો. અહીંયા આપણે સલાહનો ભાવ ધ્યાનમાં લેશું. તો પહેલું અડધું વાક્ય થશે, ધ ડૉક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ. હવે વાક્ય જુઓ, નકાર છે અને નકાર છે તો સંયોજક લખવું પડશે નોટ ટુ. તો લખો નોટ ટુ. હવે નોટ ટુ લખશો, નકાર ભાવ આવી ગયો છે એટલે ડોન્ટ નીકળી જશે. હવે ડોન્ટ લખાશે નહીં, પણ બાકીનું વિધાન એમને એમ લખાશે, નોટ ટુ ઈટ ટુ મચ, વધારે પડતું ન ખાશો. આ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બને છે. ધ ડૉક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ નોટ ટુ ઈટ ટુ મચ. આ પ્રકારનું વાક્ય જ્યારે આવે છે ત્યારે એની એક ખાસ બાબત ધ્યાનમાં રાખજો કે તમે જે સંયોજક મૂકો છો, ચાહે ટુ મૂકો કે નોટ ટુ, એના પછી તરત જ ક્રિયાપદનું મૂળરૂપ આવશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. આ રીતે
આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થાય છે. હવે વાક્ય લખી લ્યો. ત્યાર પછીનો પ્રકાર એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. एक्सक्लेमेटरी सेंटेंसीज मतलब उद्गार वाक्यों. एमां लखो आ प्रकारना वाक्यने जो इनडायरेक्ट स्पीच में फेरववुं होय तो आवा वाक्यने जरूर पड़े तो विधान वाक्य में फेरववुं. जो आवा वाक्यों में हाउ, वॉट, हुर्रा, हुर्रे, अलास, ओ, हाँ जेवा शब्दों आपेला होय तो ते निकળી જાય છે. અને આ પ્રકારના વાક્યોમાં દર્શાવેલ ભાવ મુજબ રિપોર્ટિંગ વર્બ લખવામાં આવે છે. આ પ્રકારના વાક્યમાં સંયોજક તરીકે ધેટનો ઉપયોગ થાય છે. હવે આપણે શું કીધું? ઉદ્ગાર વાક્યો. ઉદ્ગાર વાક્યોનું જ્યારે તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું છે તો કેવા કેવા ફેરફારો ધ્યાનમાં લેવા પડે? તો પહેલું છે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. તમને જે બોલાયેલું વિધાન આપ્યું છે સૌથી પહેલાં એનું ગુજરાતી કરો. ગુજરાતી ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ વાક્ય કયો ભાવ બતાવે છે. એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ નક્કી કરો. બીજો ફેરફાર, આ પ્રકારના વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકો. ત્રીજો ફેરફાર, આવા વાક્યમાં ઘણીવાર હાઉ, વોટ, હુર્રા, હુર્રે, અલાસ, અલાસ એટલે અરે રે, ઓ, આ આવા શબ્દો આપેલા હોય છે. તો એનું જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચ કરો છો ત્યારે આવા બધા જ શબ્દો નીકળી જાય છે. અને તમને જે વિધાન આપ્યું છે એ વિધાન ઉદ્ગાર વાક્ય એને વિધાન વાક્યમાં ફેરવી પૂર્ણ વિરામવાળું વાક્ય બનાવી અને એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવામાં આવે છે. તો હવે આપણે લખી લઈએ કે અલગ અલગ ભાવો કેવા હોય જે રિપોર્ટિંગ વર્બ સેડ ટુના બદલે વપરાય છે. તો રિપોર્ટિંગ વર્બ સેડ ટુ એને બદલે પહેલું લખો આનંદનો ભાવ. જો વાક્યમાં
આનંદનો ભાવ આપેલો હોય તો રિપોર્ટિંગ વર્બ લખાય exclaimed with joy. દુઃખનો ભાવ આપેલો હોય તો રિપોર્ટિંગ વર્બ said to ના બદલે લખાય exclaimed with sorrow. પ્રશંસાનો ભાવ હોય, વખાણ હોય તો exclaimed with praise. exclaimed with praise. આશ્ચર્યનો ભાવ હોય exclaimed with surprise. ના ખુશીનો ભાવ હોય ત્યારે exclaimed with disgust. પ્રેમનો ભાવ હોય exclaimed with love. ભયનો ભાવ હોય exclaimed with fear. આ રીતે વાક્યનું ગુજરાતી કરી અને યોગ્ય ભાવ નક્કી કરી અને રિપોર્ટિંગ વર્બ સેડ ટુના બદલે યોગ્ય રિપોર્ટિંગ વર્બ લખવામાં આવે છે. આ પ્રકારના વાક્યમાં આપણે કીધું સંયોજક તરીકે ધેટનો ઉપયોગ થાય છે. ઉદ્ગાર વાક્યો જેના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. પણ આ જેટલું પણ કરાવવામાં આવે છે એ બધું ચોપડામાં વ્યવસ્થિત ઉતારતા જવું અને પાકા કરતા જવાનું છે.